સ્વાગત આપનું સીએનબીસી બજારમાં આપ જોઈ રહ્યા છો। આવતીકાલે કેવી રણનીતિ મદદરૂપ થઈ શકે છે અને કયા સંકેતો પર નજર રાખવી જોઈએ એની ચર્ચા સાથે હાજર છું હું નીરજ કંસારા। આવતીકાલના માર્કેટ પર ચર્ચા કરીએ એ પહેલાં આજના મુખ્ય સમાચારો પર નજર કરીએ। નિફ્ટીની વીકલી એક્સપાયરી પર સીમિત રેન્જમાં રહ્યા બજાર। નિફ્ટીનું ફ્લેટ ક્લોઝિંગ। મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડેક્સમાં રહી સારી તેજી, તો રૂપિયામાં પણ જોવા મળી 29 પૈસાની મજબૂતી। મેટલ, પાવર અને પીએસયુમાં આજે સૌથી સારી ખરીદદારી। એનર્જીમાં આશરે 7%ના ઉછાળા સાથે વાયદાનો ટોપ ગેનર્સમાં સામેલ એનએચપીસી સાથે જ એનટીપીસી, સીઈએસસી અને જેએસડબલ્યુ એનર્જીમાં પણ 3 થી 5%નો ઉછાળો। ત્યાં જ મેટલ શેર્સમાં એનએમડીસી, નાલ્કો અને સેલમાં 3%થી વધુની તેજી। કેપિટલ માર્કેટ શેર્સમાં સતત બીજા દિવસે તેજી। બીએસસીના શેર 2 દિવસમાં 12% ભાગ્યો। એમસીએક્સ, સીડીએસએલ, કેમ્પ્સમાં પણ 1 થી 3%ની મજબૂતી। અને એફએનઓમાં એન્ટ્રી થવાના સમાચાર બાદ ઇરેડા અને ટાટા ટેકમાં આવી તેજી। માર્ચ સિરીઝથી બંને શેર્સમાં ફ્યુચર અને ઓપ્શનમાં થશે ટ્રેડિંગ। એનએસસીએ પહેલેથી માર્ચ સિરીઝમાં અમારા રાજા આઈએફએલ સહિત 4 કંપનીઓની એન્ટ્રીની કરી છે જાહેરાત। સાથે જ માર્ચ સિરીઝથી 16 શેર થશે બહાર। તો જુઓ, આજના દિવસે બજારની અંદર જે ખાસ કરીને આપણને કારોબાર જોવા મળ્યો, થોડો મ્યુટેડ સાઇડનો કારોબાર હતો। ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી આજના દિવસે પણ આપણને 22,810-12 સુધીના એક ઘટાડો જોવા મળ્યો હતો શરૂઆતી, પરંતુ ત્યાંથી આજે એક રિકવરી આવીને આખરે દિવસના અંતે 22,913 પર નિફ્ટી બંધ થયું છે। સેન્સેક્સમાં જો કે આજના દિવસે 1% ઘટાડો આપણને આવતો દેખાયો, પરંતુ મિડ કેપની અંદર જુઓ આજે 1.25% તેજી આવી છે અને સ્મોલ કેપમાં પણ એક સારી ખરીદદારી ખાસ કરીને આજના દિવસે તમને જોવા મળી છે। બેંક નિફ્ટીમાં ચોક્કસથી આજના દિવસે દબાણ રહ્યું। એચડીએફસી બેંકમાં જે પ્રકારનો આજે આપણને ઘટાડો આવતો દેખાયો એને પગલે ખાસ કરીને આજના દિવસે નિફ્ટી, બેંક નિફ્ટી બંનેમાં થોડું ઘણું દબાણ આજના દિવસે આપણને હાવી થતું દેખાયું છે। આજના દિવસે દિવસના અંતે એડવાન્સ ડિક્લાઇનનો રેશિયો એડવાન્સ તરફ રહ્યો છે। 1892 શેર વધ્યા છે। 743 શેરની અંદર આજે એનએસસીમાં ઘટાડો જોવા મળ્યો છે, એટલે વધનારા શેર્સની સંખ્યા જે વધારે હતી। ખાસ કરીને નિફ્ટીના ફ્રન્ટ પરથી તમે જોશો તો શ્રીરામ ફાઇનાન્સમાં એક સારી તેજી જોવા મળી। એનટીપીસી, એમએનએમ અને બીઈએલ જેવા કાઉન્ટરમાં એક સારી ખરીદદારી આજના દિવસે આપણને આવતી જોવા મળી। પરંતુ જુઓ, જ્યાં દબાણ હતું ત્યાં ખાસ કરીને એચડીએફસી બેંકનો સ્ટોક ખાસો મહત્વનો રહ્યો। લગભગ 2.25%નું દબાણ આજે અહીંયા આપણને આવતું જોવા મળ્યું। બીજી તરફ મારુતિ સુઝુકી, ટેક મહિન્દ્રા, ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ આ બધાની અંદર એક તેજી સાથે ઘટાડા સાથે કારોબાર આપણને જોવા મળ્યો છે। બ્રોડર માર્કેટમાંથી આજના દિવસે જ્યાં સારી તેજી રહી એમાં જુઓ, પિરામલ ફાર્માનું કાઉન્ટર હતું, લગભગ 9% તેજી આવી। એનએચપીસીમાં સારી તેજી રહી। અમારા રાજા લગભગ 7-7.5% જેટલો વધ્યો। થોમસ કુકની અંદર એક સારી તેજી જોવા મળી છે, એટલે આ બધા પર એક ખાસ નજર રાખતા રહીશું। અને જ્યાં આગળ ઘટાડો આવતો જોવા મળ્યો છે તેમાં નાયકા, પારાદીપ ફોસ્ફેટનું કાઉન્ટર હતું કે જે આજના દિવસે એક વોલ્યુમ સાથેનું દબાણ રહ્યું। આ ઉપરાંત એજીસ લોજિસ્ટિક, ઇન્ડિયા સિમેન્ટ જેવા કાઉન્ટરમાં પણ આજના દિવસે દબાણ જોવા મળ્યું છે। આપણી સાથે હવે આવતીકાલના બજાર પર ચર્ચા કરવા માટે આપણા એક્સપર્ટ જોડાઈ ગયા છે। ચોઇસ બ્રોકિંગના કુનાલ પરાર। કુનાલ, સ્વાગત આપનું સીએનબીસી બજારમાં। વેરી ગુડ મોર્નિંગ। ખાસ કરીને બજારમાં આપણે ઘણી બધી ઉથલપાથલ છેલ્લા ઘણા સમયની અંદર જોઈ લીધી છે। એક રેન્જ બાઉન્ડ કારોબાર અત્યારે પણ આપણને જોઈ રહ્યા છે। જો કે આજની વીકલી એક્સપાયરી થોડી મ્યુટેડ લેવલ પર જોવા મળી, પરંતુ ખાસ કરીને બેંક નિફ્ટીની અંદર પણ જુઓ, ગઈકાલે જે આપણે 49,500ની ઉપરનું ક્લોઝિંગ જોયું ત્યાંથી થોડું ઘણું દબાણ આજના દિવસે આવ્યું છે। આવતું અઠવાડિયું ખાસું મહત્ત્વનું રહેવાનું છે, કારણ કે ફેબ્રુઆરી મહિનાની એક્સપાયરી છે અને એક દિવસ ઓછો છે। કઈ રીતે ખાસ કરીને હવે નિફ્ટી, બેંક નિફ્ટી પર ખાસ અહીંયાથી નજર રાખવી જોઈએ? વેલ, ગુડ ઇવનિંગ નીરજ, તમને અને આપણા દર્શક મિત્રોને। એન્ડ એક્સપાયરીની વાત કરીએ તો મ્યુટેડ એક્સપાયરી છે, કે ખાસ જોવા નથી મળ્યું, કે મોમેન્ટમ આપણને જોવા નથી મળ્યું। અને આવનારા અઠવાડિયે આપણને મંથલી એક્સપાયરી જોવા મળશે। બટ મોટા મોટી અત્યારે જે એક્સપેક્ટેશન હું રાખી રહ્યો છું ને નીરજ, એ ઉપરના લેવલની તરફનું જ છે। 22,750 જ્યાં સુધી બ્રેક નથી થતી નિફ્ટી, ત્યાં સુધી મને કોઈ ઘટાડો અત્યારે હાલ પૂરતો નથી જોવા મળી રહ્યો। અને પહેલા પણ 22,750નો સપોર્ટ લઈને નિફ્ટી આપણને સારા એવા લેવલ બતાવેલા છે।
મારું જે માનવું છે અત્યારે 22,750 SL ની સાથે પોઝિશનને હોલ્ડ કરીને ચાલવાનો વ્યૂ બની રહ્યો છે. તો એટલું જરૂરથી કહીશ કે નવી જો પોઝિશન બનાવી હોય તો બનાવીને ચાલી શકાય. કાલે ઓપનિંગમાં જો માર્કેટ કાલે સ્ટેબલ ઓપન થાય છે તો 22,750 SL ની સાથે ટાર્ગેટની વાત કરીએ તો 23,200 23,200 જેવું ક્રોસ કરશે. 23,400 સુધીના ટાર્ગેટ આપણે નિફ્ટીમાં જોવા મળી શકે છે. નાઉ નિફ્ટીની કમ્પેરમાં બેંક નિફ્ટી વધારે સ્ટ્રોંગ લાગી રહી છે. બેંક નિફ્ટીમાં મોમેન્ટમ અત્યારે આ લેવલ પર જોવા જઈએ તો સારી લાગી રહી છે. નો ડાઉટ આજના દિવસમાં બેંક નિફ્ટીમાં આપણને ઘટાડો જોવા મળેલો છે, બટ મેનેજેબલ ઘટાડો છે, કેમ કે ડે બિફોર યસ્ટરડેના હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવી છે વિથિન ધ રેન્જ અત્યારે છે. એટલે બેંક નિફ્ટીમાં પણ અત્યારે જે વ્યૂ બની રહ્યો છે પોઝિટિવ સાઇડનો જ બની રહ્યો છે. ઓવરઓલ બેંક નિફ્ટીમાં પણ આવનારા દિવસોમાં એક સારા એવા લેવલનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. ઉપરના લેવલની વાત કરીએ તો ઉપરમાં આપણને 49,800 થી લઈને 50,200 સુધીના લેવલ છે જે બેંક નિફ્ટી બતાવ્યા, અને લોઅર લેવલ પર અત્યારે હાલ પૂરતું 48,500 સુધીના સપોર્ટ અત્યારે જોવા મળી રહ્યા છે. તો જે વ્યૂ છે અત્યારે પોઝિટિવ સાઇડનો છે બંને નિફ્ટી અને બેંક નિફ્ટીના ઇન્ડેક્સ માટે. એટલે જો આજનો જે વ્યૂ છે ખાસ કરીને હવે આવતીકાલ માટેનો નિફ્ટી બેંક નિફ્ટી બંને પર એક પોઝિટિવિટી સાથેનો બનતો દેખાઈ રહ્યો છે. નિફ્ટી પર 22,750ના એક સપોર્ટની સાથે તમારે 23,200ના લક્ષ્યાંકને ધ્યાનમાં રાખવાના છે. જો એને પાર નીકળે છે તો 23,400 સુધીની એક જગ્યા તમને ખાસ કરીને નિફ્ટીની અંદર બનતી દેખાશે. એટલે નિફ્ટી પર એક આ વ્યૂ ધ્યાનમાં રાખજો. બીજી તરફ નિફ્ટી બેંકમાં પણ એક ખરીદારીની જ સલાહ બનતી દેખાઈ રહી છે. અહીંયા પણ 48,500નો એક સારો એવો સપોર્ટ છે, અને તેજી આવશે તો 49,800 સુધીના એક ટાર્ગેટ આવતા જોવા મળશે, ને એને પાર કરે છે તો 50,200 સુધીના પણ એક બેંક નિફ્ટીની અંદર લેવલ આવતા જોવા મળી શકે છે. એટલે નિફ્ટી બેંક નિફ્ટી બંને પર એક પોઝિટિવ મત બનતો જોવા મળી રહ્યો છે. પરંતુ આપણા અન્ય એક્સપર્ટ ખાસ કરીને નિફ્ટી પર શું વ્યૂ આપી રહ્યા છે એના પર એક વખત નજર કરી લઈએ તો જુઓ, બોરન્ઝા પોર્ટફોલિયોના વિરાટ જગડ નિફ્ટીમાં અત્યારે વેચવાલીની સલાહ એક ખાસ આપતા દેખાઈ રહ્યા છે, જ્યાં આગળ તમારે સ્ટોપ લોસ 23,000નો ધ્યાને રાખવાનો છે અને 22,700ના ટાર્ગેટ આવી શકે છે. એટલે એક વખત નિફ્ટી ફરી પાછું પોતાના નીચલા લેવલ અહીંયાથી ટેસ્ટ કરી શકે એવી એક અપેક્ષા અત્યારે ખાસ કરીને બનતી દેખાઈ રહી છે. બીજી તરફ રિલાયન્સ સિક્યોરિટીઝના વિકાસ જૈન અત્યારે નિફ્ટીમાં ખરીદદારીની સલાહ આપી રહ્યા છે, જ્યાં આગળ તેઓ પણ 22,786નો એક સ્ટોપ લોસ સજેસ્ટ કરી રહ્યા છે અને 23,300ના ટાર્ગેટ અહીંયાથી આપી રહ્યા છે. એટલે આપણા 3માંથી 2 એક્સપર્ટ અત્યારે નિફ્ટી પર ખરીદારીની સલાહ આપી રહ્યા છે. બીજા વેચવાલીની પણ જે સલાહ આપી રહ્યા છે તેમનો ટાર્ગેટના લેવલ પણ અહીંયા બંનેના સ્ટોપ લોસ સરખા છે, એટલે એના પર એક ખાસ કરીને ધ્યાન આપતા રહીશું. પરંતુ આગળ વધીએ અને સ્ટોક સ્પેસિફિક ચર્ચાની શરૂઆત કરીએ. કુનાલજી, સૌથી પહેલાં આજના દિવસે HDFC બેંકથી ચર્ચાની શરૂઆત એટલા માટે કરવી છે કારણ કે જો આજના દિવસે નિફ્ટીનો ટોપ લૂઝર પણ રહ્યો છે, એક કારણ પણ રહ્યું છે કે જેને કારણે બેંક નિફ્ટીમાં આજે થોડો ઘણો ઘટાડો આવતો જોવા મળ્યો. અને મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ઘણા સમયથી ઓલમોસ્ટ આ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી આ કાઉન્ટર 1680 પાસે એક સારું સપોર્ટ લઈ રહ્યું છે, અને ફેબ્રુઆરી મહિનામાં જોઈએ તો 1680 1760 એક મોટી રેન્જ બનેલી આપણને દેખાય. આજના દિવસે ફરી પાછો 1680 તરફનો એક ઘટાડો આવતો દેખાયો છે. લાગે છે આ વખતે 1680 અહીંયાથી હોલ્ડ થાય તો ફરી પાછી એક વખત ખરીદારીનો વ્યૂ અહીંયા રાખવો જોઈએ. વેલ 1687 પાસેનું ક્લોઝિંગ છે. મારો વ્યૂ અત્યારે આજના દિવસ માટે થોડોક નેગેટિવ બની ગયો છે, કેમ કે ઉપરના લેવલ પર જોવા જઈએ તો 100 ડેઝ મૂવિંગ એવરેજનો એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ આ કાઉન્ટરે ફેસ કર્યું, અને એના પછી જોવા જઈએ તો 2-2.5% આજના દિવસમાં આપણને આ કાઉન્ટરે ઘટાડો બતાવેલો છે. ના હું થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ, અને નીચે 1620 1630ના લેવલની રાહ જોઈશ. નીરજ, જો આ કાઉન્ટર 1620 1630ના લેવલ બતાવે છે તો મને એવું લાગે છે કે ત્યાંથી આપણને અગેન એક ઉછાળો જોવા મળી શકે છે. તો અત્યારે આ કાઉન્ટર વચ્ચેના લેવલ પર ઝોલા ખાઈ રહ્યું છે એવું કહી શકે તો ચાલે. નથી ઉપરના લેવલ જોવા મળી રહ્યા, નથી અત્યારે ટાઈમિંગ કોઈ સપોર્ટ જોવા મળી રહ્યો, એટલે થોડુંક અવોઇડ કરીને ચાલવાની સલાહ આપીશ. પોઝિશન બનાવવા માટે 1620 1630 આવે ત્યાં જ આપણે આમાં લોંગ પોઝિશન ઇનિશિયેટ કરીને ચાલીશું. પણ હા, શોર્ટ કરીને ચાલવાની પણ સલાહ નથી, કેમ કે ઉપરના તરફ જોવા જઈએ તો SL જે અત્યારે આવી રહ્યો છે 1732 પાસે આવી રહ્યો છે. રિસ્ક રોડ એટલો પ્રોપર નથી શોર્ટ કરવા માટે પણ, એટલે 1620 1630 આવે ત્યાં જ આપણે ખરીદી કરીને ચાલીશું. 1620 1630 આ એક લેવલ ધ્યાનમાં રાખજો, એ તરફે આવે છે તો જ ખરીદી કરવાની છે. અત્યારે વેચવાની પણ ઉતાવળ નથી કરવાની, એટલે વચ્ચે ઝોલા ખાતા કાઉન્ટર માટે થોડુંક વેઇટ એન્ડ વોચનો અપ્રોચ રાખો એવી એક સલાહ. બીજી તરફ આજના દિવસે જુઓ, નિફ્ટીના ફ્રન્ટ પરથી તમને શ્રીરામ ફાઇનાન્સની અંદર એક સારી તેજી જોવા મળી છે. આજે સતત ચોથો દિવસ છે કે ગ્રીન ઝોનમાં કાઉન્ટર બંધ થતું જોવા મળ્યું છે, અને આજના દિવસે તો એક વોલ્યુમ સાથેનું બ્રેકઆઉટ પણ આવ્યું છે. 50 દિવસની મૂવિંગ એવરેજની ઉપર કાઉન્ટર બંધ થયું છે. લાગે છે જે પ્રકારે નીચલા સ્તરેથી અહીંયા ખરીદદારી આવતી જોવા મળી છે, ધ્યાન રાખવું જોઈએ શ્રીરામ ફાઇનાન્સ પર.
બે વસ્તુ છે. નો ડાઉટ આજના દિવસમાં ઘણી સારી મોમેન્ટમ જોવા મળી છે. 4% ઉપર છે આ કાઉન્ટર અને 580 581 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. બટ હું થોડુંક વેઇટ એન્ડ વોચ કરીને ચાલવાની સલાહ આપીશ, કેમ કે બે રીઝન છે. સૌથી પહેલું રીઝન એ છે કે 100 ડેઝ મૂવિંગ એવરેજ જે 592 593 પાસે અત્યારે આવી રહી છે. અને બીજી વસ્તુ એ છે કે એનો જે પ્રીવિયસ ટોપ હતો 591 પાસે, જેનું એક રેઝિસ્ટન્સ આ કાઉન્ટરને નડી શકે છે. એટલે સેફર સાઇડ લેટ છે કે 595 595 ની ઉપર જો કાઉન્ટર સસ્ટેન થાય પછી જ આપણે આમાં ખરીદારી કરીને ચાલવાની સલાહ આપવામાં પછી જ આપણે આમાં ખરીદી કરીને ચાલવાની સલાહ આપીશું. કેમ કે 595 પછી મને એવું લાગે છે કે આ કાઉન્ટરમાં આપણને ક્યાંક ને ક્યાંક 100 પોઈન્ટનો ઉછાળો જોવા મળી શકે છે. એટલે ઉપરમાં 695 થી લઈને 700 સુધીના ટાર્ગેટ છે જે કાઉન્ટર આપણને બતાવવા માટે સક્ષમ છે. તો અત્યારે અવોઇડ કરો. 3%ની મોમેન્ટમ આવી જવા દો, એટલે 595 ની ઉપર એક વખત સસ્ટેન થવા દો. 595 સસ્ટેન થયા પછી જ આપણે આમાં ખરીદી કરીને ચાલીશું 655 થી લઈને 700 ના ટાર્ગેટ માટે. એટલે જો ક્લિયર વ્યૂ 595 એક વખત ક્લિયર થાય છે, એની ઉપર સસ્ટેન કરે છે, ત્યારબાદ ખરીદી કરો. ત્યાં સુધી થોડો વેઇટ એન્ડ વોચની સલાહ અત્યારે શ્રીરામ ફાઇનાન્સ પર બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. પરંતુ આગળ વધીએ અને જો આજે બ્રોડર માર્કેટમાં તમને ઘણા બધા સ્ટોકની અંદર સારી તેજી જોવા મળી છે. એમાંથી એક પિરામલ ફાર્માનું કાઉન્ટર છે. વોલ્યુમ પણ આજના દિવસે ખૂબ સારા રહ્યા હતા અને સ્ટોકમાં એક સારી તેજી પણ આવતી જોવા મળી છે. ખાસ કરીને કાઉન્ટરમાં આ અઠવાડિયે ઘણા ઉતાર ચઢાવ આપણને પિરામલ ફાર્માની અંદર જોવા મળ્યા. આજના દિવસે પણ જો એક તેજી સારી આવી, બ્રેકઆઉટ આવ્યું, પરંતુ ઉપરના લેવલ પર અહીંયા કાઉન્ટર થોડું સસ્ટેન નથી કરી શક્યું. કઈ રીતે આ કાઉન્ટરને અત્યારે જોઈ રહ્યા છો આપ? પિરામલ હેલ્થની વાત કરીએ અત્યારે જે પ્રમાણે અત્યારે કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છું, તો એક ઘણી સારી મોમેન્ટમ આપણને પર્ટિક્યુલર કાઉન્ટરમાં જોવા મળી હતી. અને મને એવું લાગે છે કે આવનારા દિવસોમાં હજુ પણ એક સારી એવી મોમેન્ટમનું એક્સપેક્ટેશન આપણે રાખી શકીએ છીએ. ઓવરઓલ જે પ્રમાણે છેલ્લા ઘણા દિવસથી કાઉન્ટર ટ્રેડ કરી રહ્યું છે અને જે પ્રમાણે કાઉન્ટર એક હેલ્ધી કરેક્શન બતાવેલું છે, ઉપરમાં 300 ના લેવલથી લઈને નીચે 190 ના લેવલ સુધીનું, અને 190 પાસે સપોર્ટ પકડીને 218 ની અરાઉન્ડનો આજના દિવસનો હાઈ બતાવેલો છે. મને એવું લાગે છે કે આગળ જતા કાઉન્ટર આપણને 242 242 સુધીના લેવલ બતાવી શકે છે. બટ અગેન નીરજ, સવાલ એ જ ઉભો થાય છે કે શું પ્રેઝન્ટ લેવલ પર ખરીદી કરીને ચાલવું જોઈએ કે નહીં. તો હું ના પાડું છું, કેમ કે રિસ્ક રિવોર્ડ નવી ખરીદારી માટે એટલું પ્રોપર નથી. જો તમારી પાસે આ કાઉન્ટરમાં પોઝિશન છે તો તમે એને હોલ્ડ કરીને રાખો. ઉપરમાં 242 નો પહેલો ટાર્ગેટ છે અને 240 જો બ્રેક કરે છે તો આ કાઉન્ટરને 280 સુધી જતા કોઈ નહીં રોકી શકે. એટલે ઓલરેડી જે પોઝિશન છે એને જ તમે હોલ્ડ કરીને રાખો. આમાં ઘણા બધા સ્ટોક પર ખાસ કરીને ચર્ચા કરવી છે. એમાંથી એક કાઉન્ટર અમારા રાજાનું ખાસ ધ્યાને પડી રહ્યું છે, ARENM. જુઓ કુનાલ, આજના દિવસે સારી એવી તેજી વોલ્યુમ સાથેની આવતી જોવા મળી છે. અને આજે જે વોલ્યુમ ખાસ કરીને આપણને થતા જોવા મળ્યા છે ડેઇલી બેઝિસ પર, ઘણા લાંબા સમય પછી આટલા મોટા વોલ્યુમ, ઓલમોસ્ટ જૂન 2024 પછી આપણને આટલા વોલ્યુમ સાથેનો કારોબાર જોવા મળ્યો છે. સ્ટોકની અંદર આમ તો ખાસો એવું કરેક્શન આપણને જોઈ લીધું છે, પરંતુ આજના દિવસે જે ઉછાળો આવ્યો છે, ઉછાળો પણ છેલ્લા ઘણા સમયમાં ઘણો મોટો ઉછાળો કહી શકાય. કઈ રીતે જોશો આ કાઉન્ટરને? નીરજ, ટેકનિકલી વાત કરીએ ને તો અર્લી ચાર્ટ પર ક્યાંક ને ક્યાંક કાઉન્ટરે બ્રેકઆઉટ આપવાનો ટ્રાય કર્યો હતો ફોલિંગ વેજ ફોર્મેશનનો, અને ઓલમોસ્ટ બ્રેકઆઉટ આપી પણ દીધું હતું. બટ જતા જતા કાઉન્ટરે ફરીથી ફોલિંગ વેજની અંદર પોતાની જે ક્લોઝિંગ છે બતાવેલી છે. એટલે ક્યાંક ને ક્યાંક થોડું કન્સર્ન અત્યારે આ લેવલ પર અહીંયા ઊભું થઈ રહ્યું છે. એટલે હું અત્યારે નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ બિલકુલ નહીં આપું. અને હું લેવલ સ્પેસિફિક ત્યાં જવાની વાત કરીશ. 1035 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે. 1065 ની ઉપર જ્યારે જે દિવસે કાઉન્ટર 1065 ની ઉપર ક્લોઝ આપે છે ત્યારે જ આપણે આમાં ખરીદારી કરીને ચાલીશું. કેમ કે 1065 પછી મને એવું લાગે છે કે 1250 ને 1250 થી લઈને 1350 સુધીના લેવલ આ કાઉન્ટર આપણને બતાવી શકે છે. એટલે કોન્ફિડન્ટ હું તમને 1065 ના લેવલ પછી આમાં જોવા મળશે એવું મને લાગી રહ્યું છે. તો અત્યારે તો ટોટલી અવોઇડ કરીને ચાલવાની સલાહ છે. વોચ લિસ્ટમાં જરૂરથી રાખો, એલર્ટ લગાવી રાખો 1065 ના લેવલનું. 1065ના લેવલનું અલર્ટ લગાવી રાખો. ખાસ કરીને એના પર એક ખાસ ધ્યાન રાખજો. એની બહાર નીકળે ત્યારબાદ જ ખરીદદારી કરવાની છે, નહીં તો વેઇટ એન્ડ વોચની જ સલાહ આજના દિવસે બનતી દેખાઈ રહી છે. એટલે એના પર એક નજર ખાસ કરીને રાખતા રહેજો. બીજું એક કાઉન્ટર ખાસ કરીને આજના દિવસે જે ઘટતું જોવા મળ્યું, આમ તો આ કાઉન્ટરમાં છેલ્લા ઘણા સમયમાં સારી એવી વોલેટાલિટી આપણે જોઈ લીધી છે, એ છે ઇન્ડિયા સિમેન્ટ્સનું કાઉન્ટર. આજે 3.5% ઘટાડો આ કાઉન્ટરની અંદર આવતો જોવા મળ્યો છે.
ઘણું વોલેટાઇલ રહ્યું છે. જુઓ થોડા જ દિવસોમાં કાઉન્ટર 380થી સીધું 260 સુધીનું આપણને કરેક્શન બતાવતું દેખાયું. અહીંયા અત્યારે ધ્યાન રાખવું જોઈએ કે થોડું અવોઇડ કરવાની જ સલાહ રહેશે? વેલ અત્યારે આ લેવલ પર જે પ્રમાણે કાઉન્ટર અત્યારે ટ્રેડ કરી રહ્યું છે, મારો વ્યૂ થોડુંક રિસ્ક લઈને ચાલવાનો બની રહ્યો છું. અગેન આપણા દર્શક મિત્રોને કહીશ, રિસ્ક છે બટ રિટર્ન સારામાં જોવા મળી શકે છે તમને. આજના દિવસમાં જોવા જઈએ તો 262 ની અરાઉન્ડનું ક્લોઝિંગ છે અને મને એવું લાગે છે કે આ લેવલ પર એક વખત ખરીદી કરીને ચાલુ તો ચાલી શકાય. લોઅર લેવલ પર આપણે જે એસએલ મેન્ટેન કરીને ચાલીશું, એસએલ 257 નો છે, એટલે આપણે સેફર સાઇડ 255 નો એસએલ અહીંયા મેન્ટેન કરીને ચાલીશું. 255 ના સ્ટ્રિક્ટ એસએલ ની સાથે પોઝિશન અહીંયા ઇનિશિયેટ કરીને ચાલો. ટાર્ગેટની વાત કરીએ તો પહેલો ટાર્ગેટ 274 નો છે. 274 જો બ્રેક થાય છે તો પોસિબિલિટી છે કે 285 સુધીના પણ લેવલ આપણે આ કાઉન્ટર બતાવી શકે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ છે 255 ના સ્ટ્રિક્ટ એસએલ ની સાથે, ખાલી ને ખાલી કાલના દિવસ માટે. ખાલી ને ખાલી કાલના દિવસ માટે 255નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખજો અને જો રિસ્ક લઈ શકતા હો તો જ તમારી અહીંયા ખરીદારી કરવાની છે. કાઉન્ટરમાં 274, 285 એક સારી તેજી અહીંયા તમને બનતી જોવા મળી શકે છે, પરંતુ ખાસ કરીને ધ્યાન રાખજો, થોડોક રિસ્કી કોલ છે એટલે એ પ્રમાણે તમારે અહીંયા નજર રાખવી જોઈએ. બીજી તરફ એક કાઉન્ટર બીએસસીનું ખાસ ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે જુઓ આજના દિવસે વાયદા બજારમાં અહીંયા સૌથી વધારે ઓઆઈ એડિશન ફરી પાછા આજના દિવસે જોવા મળ્યા. તેજી લગભગ 5% આજના દિવસે આવી છે અને 2 દિવસમાં જ સ્ટોક લગભગ 12-13% જેટલી તેજી દર્શાવી ચૂક્યો છે. પરંતુ કન્સર્ન અહીંયાથી હવે એ છે કે ખાસ કરીને આજના દિવસ પૂરતું પણ જુઓ તમને ઓલમોસ્ટ 6000 પાસે સ્ટોક આવતો જોવા મળ્યો અને 6100 6000 એક એવું રેન્જ રહી છે કે જ્યાંથી આ કાઉન્ટરમાં થોડીક સપ્લાય જોવા મળી છે. કાલના દિવસ માટે આને વોચલિસ્ટ પર રાખવું જોઈએ બીએસસીને? વોચલિસ્ટમાં રાખવો એમાં કઈ પ્રોબ્લેમ નથી, બટ ખરીદી કરીને ના ચાલવું જોઈએ અત્યારે. એટલે ખરીદી કરીને ચાલવાની મારી અત્યારે કોઈ ભલામણ નથી, કેમ કે આજના દિવસમાં જોવા જઈએ તો 5-5.5% ઉપરની મોમેન્ટમ આપણને બીએસસીમાં જોવા મળી ગઈ છે અને કાલના દિવસમાં પણ એક સારી રેલી આ કાઉન્ટરમાં આપણને જોવા મળી છે. આજના દિવસમાં જોવા જઈએ તો એક ડિસેન્ડિંગ ટ્રાયંગલ ફોર્મેશનનું બ્રેકઆઉટ પણ આપણને ઉપરના લેવલના તરફ જોવા મળ્યું છે. પોસિબિલિટીઝ છે કે આ કાઉન્ટર તમને 6140 અને જે દિવસે 6140 બ્રેક કરશે એના પછી ક્યાંક ને ક્યાંક તમને 6600 સુધીના પણ લેવલ બતાવી શકે છે. એટલે 9 થી લઈને 12% સુધીનું રિટર્ન તમે એક્સપેક્ટ કરી શકો છો આ કાઉન્ટરમાં. બટ નવી ખરીદારી કરીને ચાલવાની ભલામણ બિલકુલ નથી, કેમ કે રિસ્ક રિવોર્ડ અત્યારે નવી પોઝિશન માટે એટલું ફેવરેબલ નથી. બટ બીએસસીની સાથે સાથે હજુ એક કાઉન્ટર છે જેની ચર્ચા ચાલતી હતી આજના દિવસમાં, એનું નામ છે એમસીએક્સ. હું કહીશ કે એમસીએક્સમાં તમે પોઝિશન બનાવીને ચાલી શકો છો, કેમ કે જે ન્યૂઝ અત્યારે બીએસસીમાં જોવા મળેલા છે સેમ ન્યૂઝ ક્યાંક ને ક્યાંક આપણને એમસીએક્સમાં પણ જોવા મળેલા છે. એટલે તમે એમસીએક્સમાં પોઝિશન બનાવીને ચાલી શકો છો. 5690 પાસેનું આજનું ક્લોઝિંગ છે. પ્રેઝન્ટ લેવલ પર ખરીદી કરીને ચાલો. એસએલ થોડોક મોટા આવશે બટ ટાર્ગેટ પર આપણે એટલા જ મોટા જોવા મળી શકે છે. 5690 ની અરાઉન્ડ છે, તમે ખરીદારી કરીને ચાલો. લોઅર લેવલ પર રિસન્ટનો જે બોટમ છે એ જ મૂકવું પડશે એઝ પર ધ વોલેટાઇલ. જે લોઅર બોટમ આવ્યું છે 5280 આપણે 5250 નો એસએલ મેન્ટેન કરીને ચાલીશું. નાવ ટાર્ગેટની વાત કરીએ તો 6020 નો પહેલો ટાર્ગેટ છે જેનો ઇમિડિયેટ રેઝિસ્ટન્સ પણ છે અને જે દિવસે નીરજ 6020 આ કાઉન્ટરે બ્રેક કર્યું છે તમને વન વે ડાયરેક્શનમાં ઉપરમાં 6600 સુધીના લેવલ આ કાઉન્ટર બતાવશે. એટલે કે 15 થી 16% સુધીનું રિટર્ન તમે એક્સપેક્ટ કરી શકો છો એમસીએક્સમાં. તો એમસીએક્સ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. બીએસસી ના જો ઓલરેડી પોર્ટફોલિયોમાં હોય તો હોલ્ડ કરીને ચાલવાની સલાહ છે. બીએસસી હોય તો હોલ્ડ કરીને ચાલો, પરંતુ એમસીએક્સ પર અહીંયા ખરીદી કરીને ચાલો. 5250નો સ્ટોપ લોસ, 6020, 6600ના એક લક્ષ્યાંક માટે અહીંયા ખાસ તમારે એમસીએક્સને ધ્યાનમાં રાખવાનો છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. પરંતુ કુનાલજી એ સાથે જ આગળ વધીએ અને આવતીકાલ માટે જો કોઈ સ્ટોક આપના તરફથી ટ્રેડિંગ માટે ખાસ નજરે પડ્યા હોય તો એવા કોઈ સ્ટોક્સના નામ સજેસ્ટ કરશો? વેલ ડેફિનેટલી હું ટ્રેડિંગ માટે અત્યારે સજેસ્ટ નહીં કરું, કેમ કે નીરજ વોલેટિલિટી એટલી બધી છે કે 2-3% એસએલ ઇમિડિયેટ બેઝિસ પર આપણને થતા જોવા મળી રહ્યા છે. બટ હું આવનારા અઠવાડિયા માટે એટલે તમે સમજો 5 થી 6 દિવસ માટેના કોલ્સની ભલામણ જરૂરથી કરીશ. એમાં બંને આપણે હોમ ગ્રાઉન્ડ કંપની છે. સૌથી પહેલું એમએનએમ છે. 2690 એસએલની સાથે ખરીદી કરીને ચાલવાની છે. નવી ઈવી લોન્ચ કરી છે. સારા એવા બુકિંગ પહેલા દિવસે મળ્યા છે. તકરીબન 13 થી 14,000 કરોડનું બુકિંગ અમાઉન્ટ ભેગું થઈ ગયું છે. એટલે એક પોઝિટિવ સેન્ટિમેન્ટ એ લેવલ પર ક્રિએટ થયું છે. એમએનએમ માટે ખરીદી કરીને ચાલો. 2690 2690 ના એસએલની ટાર્ગેટની વાત કરીએ 2960 2960 અને એ જો બ્રેક કરે
તો ઉપરમાં 3150 સુધીના પણ ટાર્ગેટ આપણને એમએનએમમાં જોવા મળી શકે છે. અને બીજું જે કાઉન્ટર છે ટ્રેન્ડ, ઘણી સારી મોમેન્ટમ ટ્રેન્ડમાં આપણને રિસેન્ટ ડેઝમાં જોવા મળી છે. અને જે પ્રમાણે કાઉન્ટરે સપોર્ટ લીધો છે ડેલી ચાર્ટ પર, મને એવું લાગે છે કે એ સપોર્ટના બેઝ પર જ કાઉન્ટર ફરીથી આપણને ઘણી સારી ઉપરની મોમેન્ટમ બતાવવા માટે રેડી છે. ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિક ફોર્મેશન બનાવી છે, આજના દિવસમાં એક બુલિશ મારો બોજુ બનાવી છે. તો ટ્રેન્ડ ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 4920 એસએલની સાથે ટાર્ગેટની વાત કરી લઈએ 5235 નો પહેલો ટાર્ગેટ, અને એ જો બ્રેક કરે તો વન વે ડાયરેક્શનમાં તમને ઉપરમાં 5460 સુધીના અલ્ટિમેટ ટાર્ગેટ પણ આ કાઉન્ટર બતાવી શકે છે. એટલે જો બે જગ્યાએ ખરીદીની સલાહ, એક એમએનએમ 2690નો સ્ટોપ લોસ રાખો, 2960નો પહેલો ટાર્ગેટ અને 3150નો બીજો ટાર્ગેટ એમએનએમ પર આવતો જોવા મળશે. બીજો ટ્રેન્ટનો કાઉન્ટર છે, 4920નો સ્ટોપ લોસ અહીંયા રાખો, 5235, 5460 આ એક લક્ષ્યાંક આવતો જોવા મળી શકે છે. એટલે ટ્રેન્ટ અને એમએનએમ આ બંને જગ્યા પર તમારે ખાસ ફોકસ રાખવાનું છે. પરંતુ જો આજના દિવસે અન્ય એક કાઉન્ટર પર ખાસ કરીને ચર્ચા કરવી છે કે જ્યાં આજના દિવસે તમને એક સારી તેજી સાથેનું કાઉન્ટર જોવા મળ્યું. એપીએલ અપોલોનું કાઉન્ટર છે. એપીએલ અપોલો ટ્યુબ આજના દિવસે 7% જેટલો વધતો દેખાયો છે. અને આ કાઉન્ટરની અંદર આપણે જોયું છે કે ગઈકાલે પણ એક સારી એવી તેજી હતી 4%ની, એની બાદ પણ આજે 7% જેટલો વધ્યો છે. અને બંને દિવસ વોલ્યુમ પણ એક સારા રહેતા જોવા મળ્યા છે. લાગે છે અહીંયા જે પ્રકારની મોમેન્ટમ છે થોડું ધ્યાન આપીએ. ડેફિનેટલી ધ્યાન આપવું જોઈએ, બટ અત્યારે જોવા જઈએ તો ગાડી થોડીક ચૂકી ગઈ છે એવું કહે તો ચાલે નીરજ. કેમ કે લો લેવલ પર કાઉન્ટરે જોવા જઈએ તો 17 ફેબના એક હેમર કેન્ડલસ્ટિક્સ ફોર્મેશન બનાવી હતી, અને હેમરનો જે હાઈ હતો 1345ની અરાઉન્ડ હતો. 1345 પછી આજના દિવસમાં જે હાઈ છે એ 1480નો છે. એટલે મોટા મોટી 130 રૂપિયાની મોમેન્ટમ આપણને મળી ગઈ છે. એટલે તમે કહી શકો છો કે 9 થી 10% સુધીના રિટર્ન આપણને હેમર હાઈ પછી અત્યાર સુધીના આ કાઉન્ટરમાં જોવા મળી ગયા છે. એટલે ગાડી ચૂકી ગઈ છે, બટ હું નવી ખરીદારી કરીને ચાલવાની સલાહ નહીં આપું. બટ જેમની પાસે ઓલરેડી પોઝિશન છે એમની માટે મારી પાસે વ્યૂ જરૂરથી છે કે તમે હોલ્ડ કરીને રાખો. પહેલો ટાર્ગેટ 1517, અને 1517 જો કાઉન્ટર બ્રેક કરે છે તો 1630 સુધીના ટાર્ગેટ આ કાઉન્ટરમાં આપણને આવનારા દિવસોમાં જોવા મળી શકે. એટલે નવી ખરીદદારીની સલાહ નથી, છે તો હોલ્ડ કરીને રાખો. 1517, 1630ના એક લક્ષ્યાંકને ધ્યાનમાં રાખજો એપીએલ અપોલો ટ્યુબ માટે. પરંતુ એ સાથે જ કુનાલજી આપની રજા લેવાનો સમય થઈ રહ્યો છે. ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા, અંગેના કોઈ ડિસ્ક્લોઝર? વેલ, જે બે સ્ટોકમાં મેં રિકમેન્ડેશન આપ્યું છે અને બીજા જે પણ સ્ટોકની આપણે ચર્ચા કરી છે એમાં મારું કોઈ પર્સનલ પોઝિશન નથી, પણ ક્લાયન્ટ વાઇઝ પોઝિશન એ સ્ટોકમાં હોઈ શકે છે. જી કુનાલજી, આભાર. આજના દિવસે આપ અમારી સાથે જોડાયા. આવતીકાલની રણનીતિ માટેની એટલી ઇન ડિટેલ ચર્ચા કરી એના માટે થેન્ક યુ વેરી મચ. તો એ સાથે જ અત્યારે મારો પણ રજા લેવાનો સમય થયો છે, પરંતુ સીએનબીસી બજાર પર સતત અપડેટ ચાલુ છે. તો હાલ મને આપજો રજા. જોતા રહો સીએનબીસી બજાર. નમસ્કાર.